પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજાતા સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર આજ સુધી 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા છે। પીપી સવાણી પરિવારના શામિયાણાથી 20 અને 21 ડિસેમ્બરે 2 દિવસમાં 133 દીકરીઓને સાસરે વળાવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે। વિવાહ 5 ફેરાનાથી શરૂ કરીને આ વર્ષ કોયલડી નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે। પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે। પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5539 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે। કોયલડી લગ્ન સમારોહની વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ ધર્મ સમાજના વાડા તોડીને એક જ છત નીચે 5539 દીકરીઓનું કન્યાદાન કર્યું છે। સ્વસ્થ સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીને સાસરે વળાવીશું। મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ વિધિ મુજબ લગ્નો થાય જ છે। સાથે દલિત આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ જૈન પરિવારની દીકરી હોય, અમારા આંગણે બધા એક જ છે। પીપી સવાણી પરિવારના આંગણે લગ્ન કરનારી દરેક દીકરીને દર વર્ષે લગ્ન પછી કુલ્લુ મનાલી હનીમૂન માટે મોકલે છે। આ કાર્યમાં ફારૂકભાઈ પટેલનું કેપી ગ્રુપ પણ સહયોગી બન્યું છે। આ વર્ષે 2025 પીપી સવાણી ગ્રુપ દ્વારા કોયલડી લગ્નોત્સવનું આયોજન છે। 133 દીકરીઓના લગ્ન થનાર છે। 133 દીકરીઓ પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે। સુરતના આંગણેથી 111 દીકરીઓના લગ્ન થનાર છે, જેમાં મુસ્લિમ, ક્રિશ્ચિયન અને હિન્દુ ધર્મની 39 જ્ઞાતિઓના લગ્ન થનાર છે। આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાતના જ નહીં પણ રાજસ્થાનની 2 દીકરીઓ, મહારાષ્ટ્રની દીકરીઓ, 2 યુપીની દીકરીઓ અને બિહારની દીકરીઓનો પણ સમાવેશ। મુખ્ય મહેમાનમાં આ વર્ષે કોણ? દર વર્ષની જેમ મહેમાનમાં પણ આ વર્ષે રાજ્યશ્રી મહાનુભાવો ઉપસ્થિત થશે, સનદી અધિકારીઓ થશે। ગુજરાત રાજ્ય સિવાયના પણ સનદી અધિકારીઓ આ લગ્નોત્સવમાં આવનાર છે। આ લગ્નોત્સવની અંદર લગ્નની સાથે સાથે 3 બુકનું વિમોચન, બાપુજીની બુક ઉપર બનેલી, બાપુજીની જીવન ઉપર બનેલી બુક, આરોહણ, મારી લાઈફ ઉપર લખેલી બુક, પ્રેરણામૂર્તિ અને દીકરીઓએ મને લખેલા પત્ર, કોયલડીનું વિમોચન, ગુજરાત રાજ્યમાં પદ્મશ્રી એવોર્ડ લઈ ચૂકેલા 16 જેટલા પદ્મશ્રીઓ પણ આ લગ્નોત્સવની અંદર હાજરી આપવાના છે। આ લગ્નોત્સવની અંદર દીપ પ્રાગટ્ય તરીકે એવા બહેનો કે જે માં કરતા વિશેષ હોય એવી સાસુમાં અને જેમણે પોતાના પતિનું અથવા પોતાના પિતાનું ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે તેવી બહેનોના પણ દીપ પ્રાગટ્ય કરીને તેમનું પણ સન્માન કરવામાં આવશે। આ વખતના લગ્નમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે, જે પૈકી 23 દીકરીઓના લગ્ન 2 નવેમ્બરે ગારિયાધાર તાલુકાના મેકડા ગામે અમરેલી જિલ્લામાં રહેતી અને ભાવનગર જિલ્લામાં રહેતી દીકરીઓના લગ્ન સંપૂર્ણ થયા। આ લગ્નોત્સવ સુરતના આંગણે જે લગ્નોત્સવ થનાર છે એમાં 111 દીકરીઓ, 39 જ્ઞાતિની મુસ્લિમ અને ક્રિશ્ચિયન સહિતની દીકરીઓના લગ્નોત્સવ થનાર છે। આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાતની જ નહીં, મહારાષ્ટ્રની 6 દીકરીઓ, રાજસ્થાનની 2 દીકરીઓ, યુપીની 2 દીકરીઓ અને બિહારની 1 દીકરીના પણ લગ્ન થનાર છે। મહેશભાઈ, થેલેસેમિયા ટેસ્ટ શા માટે કરવાનો? અમને જે પ્રમાણે અમારી જૂની દીકરીઓ અને જૂના જમાઈઓ તરફથી એક બાળકનો એવો જન્મ થયો કે જે થેલેસેમિયા યુક્ત છે અને એનાથી અમને એવું થયું કે અમારી આવનાર પેઢી એટલે આવનાર અમારી દીકરીના બાળકો થેલેસેમિયા યુક્ત ન જન્મે તેના માટે દરેક દીકરી અને જમાઈનો બ્લડ રિપોર્ટ કરાવીને થેલેસેમિયા ટેસ્ટ અમે 100% પોઝિટિવ કે ભાઈ આમાં એક પણ બાળકને થેલેસેમિયા નહીં થાય એ રીતે અમે થેલેસેમિયાનો રિપોર્ટ કરાવ્યો। આ વિવાહ પ્રસંગમાં કોણ મુખ્ય મહેમાન તરીકે? આ વિવાહ પ્રસંગની અંદર રાજ્યશ્રી મહાનુભાવો તો ખરા જ, સાથે સાથે સનદી અધિકારીઓ અને મારા બાપુજીની લાઈફ ઉપર લખાયેલું શૈલેષભાઈ સકપડિયા લિખિત આરોહણ બુક, મારી લાઈફ ઉપર બુક જે લખવામાં આવી છે ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા, એમની પ્રેરણામૂર્તિ અને દીકરીઓએ મને લખેલા પત્રો કોયલડી અને આ 3 બુકોનું વિમોચન ગુજરાત રાજ્યમાં પદ્મશ્રી એવોર્ડ મેળવી ચૂકેલા 16 જેટલા પદ્મશ્રી એવોર્ડ વિનર પણ હાજર રહેવાના છે। આ વર્ષે વિશેષતા શું છે? આ વર્ષે વિશેષમાં તો અમે એવી બહેનોને દીપ પ્રાગટ્ય માટે રાખેલી છે કે જે સારી સાસુમાં હોય। એક દીકરીને સાસરે જતામાં જો વધારેમાં વધારે ડર હોય અથવા તો દુઃખ હોય તો એમની સાસુના નેચર ઉપર હોય છે। અમારી દીકરીઓના સારા સાસુમાં એક મા કરતા વિશેષ સાસુમા તરીકે જેમણે રોલ નિભાવ્યો છે એવા 16 સાસુમાને હાથે અમે દીપ પ્રાગટ્ય કરવાના છીએ।
સાથે સાથે જીવનજ્યોત ટ્રસ્ટમાં જેમણે ઓર્ગન ડોનેશન કર્યું છે, જે પુરુષનું ઓર્ગન ડોનેશન થયું હોય એ પોતે તો કોમામાં હોય, પણ એમના એક વ્યક્તિના ઓર્ગન ડોનેશનની પાછળ 7 વ્યક્તિઓની જિંદગી બચતી હોય છે. આ 7 વ્યક્તિઓની જિંદગી બચાવવા માટે જેમણે સંમતિ આપી એવી માતાઓ અથવા એવી દીકરીઓ પણ આ વખતે અમારા 21 તારીખના લગ્નોત્સવની અંદર દીપ પ્રાગટ્યમાં છે. સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં કેટલી દીકરીઓ બનાવી? સવાણી પરિવાર દ્વારા ક્વોલિટી લગ્નોત્સવની સાથે સાથે 5539 દીકરીઓના સાસરે વળાવવાનો પ્રસંગ સવાણી પરિવારનું અબ્રામા ખાતેનું ગ્રાઉન્ડ છે એ સદભાગી બન્યું છે.